જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, આજે આપણે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બોરડી ગામે આવ્યા છીએ અને બોરડી ગામના ખેડૂતો ગ્રીન ઇન્ડિયા ખાતર વાપર્યું છે. એક ખેડૂતે ગ્રીન ઇન્ડિયા ખાતર નથી વાપર્યું. એના બે વચ્ચેનો જે તફાવત છે આપણે નાની મોટી આપણે બે ખેડૂતો વાળા ચર્ચા કરશું. અને ખેડૂતે જેની ગ્રીન ઇન્ડિયા નથી વાવ્યું એને શું રિઝલ્ટ મળ્યું છે અને જેની ગ્રીન ઇન્ડિયા વાવ્યું છે એને શું રિઝલ્ટ મળ્યું છે. તો ગ્રીન ઇન્ડિયા વાવ્યું છે એ ખેડૂતોને સારું રિઝલ્ટ મળ્યું એટલે તો ખુશ છે, પણ જેની ગ્રીન ઇન્ડિયા નથી વાવ્યું એ બે આમ તો સગા કાકા ભત્રીજા થાય છે. તો બાપા તમારું આખું નામ શું? ખુશાભાઈ વાઘાભાઈ. ખુશાભાઈ વાઘાભાઈ, ગામ બોરડી. બોરડી. હવે બાપા મારે પૂછવું તમને કે આ વિનુભાઈ અમારો ભત્રીજો વિનુભાઈ તો ગ્રીન ઇન્ડિયા ખાતર વાપર્યું, તમે જોયું. હવે વિનુભાઈ ની ડુંગળી અને તમારી ડુંગળી તમને ફરક શું લાગે? મને ઘણો ફેર લાગે એમાં. હું એમાં જોઈને આવું ને આમાં જોઈને જાઉં ને એમ થાય કે હવે કઈ હું નાખું ને કઈ સક્સેસ થાય. કઈ હું એના જેટલો રાજી છું. બરાબર. હવે બીજી વાત, તમે ખાતર કેવું વાપર્યું એ કયો? ખાતર મેં એમાં ત્રણેય પ્રયોગ કર્યા. હા, કઈ વાંધો નહીં. હા, થોડા. હા, ને અહીંયા હાજર નહોતું ને હું મોરેશું સાફ પાવડર. મોરસિયું ને સાપ પાવડર અને બીજું કયું ખાતર વાપર્યું? બીજું આવડું મેં કીધું છે. કીધું એટલે કેવું કીધું તું? નીમ પાવર. તમે નીમ પાવર, મોરસિયું ની ત્રણેય હપ્તા કર્યા નોખો. હા, કઈ વાંધો નહીં. એ ત્રણેય તમે જે હપ્તા કર્યા છે એ હપ્તાની તમારી ડુંગળી. અને વિનુભાઈ આ વખતે ગ્રીન ઇન્ડિયા ખાતર વિનુભાઈ પાસે પેલા તો નહોતું, નહીં, પણ વિનુભાઈએ જે ખાતર વાપર્યું છે હવે ઈ કયો તમે હવે કયો કે આ ડુંગળીમાં ની ડુંગળીમાં હવે શું ફેર છે? બસ હવે આમાં પાંદડું સીધું અણી વાળું પીળું નહીં કે વાંસ વાળું એ થોડું વસ્તુ રે. વાહ, ખૂબ સરસ. મિત્રો, જે ખેડૂતે ગ્રીન ઇન્ડિયા ખાતર નથી વાપર્યું, જેની અન્ય ખાતરો વાપર્યા છે, નીમ પાવર છે કે મોરસિયું જે ખાતરો વાપર્યા છે એનું રિઝલ્ટ એના મોઢે સ્વીકારે છે. બીજું આપણે વિનુભાઈ ને પૂછ્યું, વિનુભાઈ તમે આ વર્ષે ગ્રીન ઇન્ડિયા ખાતર તમને મળ્યું, તમારી પાસે અગાઉ તો ખાતર જ નહોતું. ખાતર જયારે તમારી પાસે નહોતું ત્યારે તમે જેમ બાપાએ અલગ બાપાએ જોકે એની હવે ટાણે મનમાં તો એને મૂંઝવણ થતી છે કે હવે મારે આ વિનુભાઈ ઉપયોગ મારે કરવો. હાજરમાં નહોતું સાહેબ તો શું કરવું, આપણે ખબર નહીં, મજબૂરી. હવે વિનુભાઈ તમે આ વર્ષે ગ્રીન ઇન્ડિયા વાપર્યું? મેં સાહેબ આ ગ્રીન ઇન્ડિયા વાપરે મારે આજ 9મો દિવસ છે અને મારી ડુંગળીની આખી રોશની બદલી ગઈ. પેલી તો આ ડુંગળી વાવી ત્યારથી આમ વરસાદ ખાધેલી એટલે પારવી તો હતી પણ પ્લસ પાછો બાફિયાથી જાતી હતી, તો એને લીધે પીળું પાન અટકી ગયું, બાફિયો અટકી ગયો અને ડુંગળી કાળા છે. આ બાજુમાં મારા કાકાની છે, એક જ દીનું વાવેલું છે, એક જ દી પીધેલું છે. એમાં તફાવત જોવો તો 15 થી 20 દિવસનો તફાવત લાગે. જિગ્નેશભાઈ, હવે જે ડુંગળીમાં ગ્રીન ઇન્ડિયા ખાતર નથી અપાયેલું એનો વિડીયો બનાવો. મિત્રો, આ ડુંગળીમાં ગ્રીન ઇન્ડિયા ખાતર અપાયેલું નથી. અને મિત્રો, આ ડુંગળીમાં પાયા ખાતર આપેલું નથી પણ ડોઝ ખાતર ગ્રીન ઇન્ડિયા આપ્યું છે. હવે તો એ ખેડૂત લોકો રેગ્યુલર ગ્રીન ઇન્ડિયા વાપરશે, કોઈ સવાલ જ નથી. આ તફાવત તમે નજરે જોઈ શકો. બીજું ખાસ મહત્વની વાત એ છે કે ગ્રીન ઇન્ડિયા ખાતર મેળવવા માટે તમારે મહુવા તાલુકો અને સાવરકુંડલા, મહુવા તાલુકામાં અમારા ડીલર છે તુષારભાઈ, કનુભાઈ, લાડુમોર. તુષારભાઈ, તમારો મોબાઈલ નંબર બોલો. 7300826601. મિત્રો, મહુવા તાલુકાના આસપાસના ગામડામાં તુષારભાઈ તમને મેં તુષારભાઈને હું કહી દઉં છું ગામડા સુધી ડિલિવરી આપશે અને ગામડા સુધીમાં જે તે ડીલરોની નિમણૂક કરી અને તમારા ઘર સુધી ખાતર મળી રહે એવી વ્યવસ્થા કરશે. બીજું, સાવરકુંડલા વિસ્તારના અમારા ડીલર છે નાજાભાઈ રાણાભાઈ બલદાણિયા. નાજાભાઈ, તમારો મોબાઈલ નંબર બોલો. 7874412800. તો દરેક ખેડૂત મિત્રો ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો અને જે નજરે તમે રિઝલ્ટ જોયું, જેની ગ્રીન ઇન્ડિયા વાપર્યું અને જેની નથી વાપર્યું, એવા બે ખેડૂતો આપણી પાસે હાજર છે. અમારા ગામમાં તો સાહેબ આ પહેલું જ મુહૂર્ત છે આ ગ્રીન ઇન્ડિયા નું, અને આ જોઈને જ હવે તો તમારું ગામ ગ્રીન ઇન્ડિયા ભાવ ગાંડું થાય. અને હું આ ખાતર પેલો તો પ્રથમ હું પસ્તાણો અત્યારે અહીંયા 2 વીઘામાં મને સાહેબે ટ્રાય મારવાનું કીધું અને મેં 10 વીઘાની ડુંગળીમાં ન માર્યું એટલે હું પસ્તાણો બહુ. ઓકે, સરસ. ખેડૂત મિત્રો, ગ્રીન ઇન્ડિયા ખાતર અને ભાઈ નાખજો. આ કોઈ આપણી સ્પષ્ટ ભલામણ છે કે આમાં રિઝલ્ટ 100% મળે છે. બીજા જે શરબતના ડોયા જે નાખવા એની કરતા આમાં રિઝલ્ટ આપણને સારું મળ્યું. ઓકે, તો ખેડૂત મિત્રો બધા ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો અને ઝેર મુક્ત ખેતી કરો.